નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે વાત કરવાના છીએ એક નવી સરકારી ભરતી વિશે। આ ભરતી આવી છે મહિલા ગ્રામ વિદ્યાપીઠ નારદીપુર તરફથી, અને એ પણ નોન ટીચિંગ સ્ટાફ માટે। તો ચાલો ફટાફટ આની બધી જ ડિટેલ્સ જાણી લઈએ, સ્ટેપ બાય સ્ટેપ। તો જુઓ, સૌથી પહેલાં તો કઈ કઈ પોસ્ટ છે એની વાત કરી લઈએ। જગ્યાઓ છે સ્ટોકમેન, ગૃહમાતા અને જુનિયર ક્લાર્કની। અને હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, આખી એપ્લિકેશન પ્રોસેસ છે ને એ ઓફલાઈન છે અને ટાઈમ પણ બહુ ઓછો છે, ફક્ત 15 દિવસનો જ। તો સવાલ એ છે કે આ ભરતી કોણ કરી રહ્યું છે? તો આ ભરતી છે મહિલા ગ્રામ વિદ્યાપીઠ નારદીપુર તરફથી। એમને એમના નોન ટીચિંગ સ્ટાફ માટે સારા ઉમેદવારોની જરૂર છે। અને જુઓ, આપણે જે પણ માહિતી આપી રહ્યા છીએ એ એકદમ પાક્કી છે। આ રહ્યું એનું ઓફિશિયલ નોટિફિકેશન, એટલે બધી જ વિગતો આ જાહેરાતમાંથી જ લીધેલી છે, તો તમે પૂરો વિશ્વાસ રાખી શકો છો। ઓકે, તો હવે આપણે જાણી લીધું કે ભરતી ક્યાંથી છે, તો ચાલો હવે એ જોઈએ કે કઈ કઈ પોસ્ટ માટે જગ્યાઓ ખાલી છે। જુઓ, ટોટલ 3 પોસ્ટ છે। એક છે સ્ટોકમેનની, બીજી છે ગૃહમાતાની અને ત્રીજી છે જુનિયર ક્લાર્કની। ત્રણેય માટે એક વેકેન્સી છે। અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આ ત્રણેય જગ્યાઓ બિન અનામત છે, એટલે કે જનરલ કેટેગરી માટે છે। ચલો, જગ્યાઓ તો જાણી લીધી, પણ હવે સૌથી મોટો સવાલ કે આમાં એપ્લાય કોણ કરી શકે? મતલબ કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈએ? ચલો એના પર એક નજર નાખીએ। ઓકે, તો ધ્યાનથી સાંભળજો। સ્ટોકમેનની પોસ્ટ માટે તમારી પાસે હોમ સાયન્સમાં બીએસસીની ડિગ્રી હોવી જોઈએ, અથવા તો બીઆરએસ સાથે સ્ટોકમેનનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે। અને વાત કરીએ ગૃહમાતા અને જુનિયર ક્લાર્કની, તો આ બંને પોસ્ટ માટે સિમ્પલ છે, કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવું જોઈએ, બસ। હવે લાયકાતની વાત તો થઈ ગઈ, પણ મનમાં સવાલ હશે કે ભાઈ પગાર કેટલો મળશે અને ઉંમર કેટલી હોવી જોઈએ? તો જુઓ, એના માટે ગુજરાત સરકાર અને યુનિવર્સિટીના જે નિયમો છે એ જ લાગુ પડશે। ઓકે, જો તમે આ ક્વોલિફિકેશન ધરાવો છો, તો હવે સૌથી જરૂરી વાત, એપ્લાય કઈ રીતે કરવો? ચાલો આખી પ્રોસેસ એકદમ સહેલાઈથી સમજી લઈએ। યાદ રાખજો, પ્રોસેસ આખી ઓફલાઈન છે, એટલે એક પણ સ્ટેપ ચૂકવાનો નથી। સૌથી પહેલાં તો એમની વેબસાઇટ www.gsmrdpur.org પર જાઓ અને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી લો। પછી એને બરાબર ભરીને તમારા બધા જ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ પર પોતાની સહી કરીને, એટલે કે સેલ્ફ અટેસ્ટેડ કોપી જોડી દો। સાથે ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ રાખવાનો છે, અને આ બધું જ રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી મોકલવાનું છે। હવે વાત કરીએ એપ્લિકેશન ફીની, તો ફી છે ₹200। અને ખાસ સાંભળજો, આ પૈસા રોકડા કે ઓનલાઈન નથી ભરવાના, તમારે બેંકમાં જઈને ₹200નો ડિમાન્ડ ડ્રાફ્ટ, એટલે કે ડીડી કઢાવવાનો રહેશે। અને ડીડી કઢાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખજો, ડીડી કોના નામનો બનાવવાનો છે? એ નામ છે મહિલા ગ્રામ વિદ્યાપીઠ નારદીપુર। આ નામમાં જરા પણ ભૂલ ના થવી જોઈએ, નહીં તો તમારી એપ્લિકેશન કેન્સલ પણ થઈ શકે છે। ચાલો હવે બધું રેડી થઈ જાય પછી મોકલવાનું ક્યાં છે? એડ્રેસ નોંધી લેજો, આચાર્યશ્રી મહિલા ગ્રામ વિદ્યાપીઠ, જુબલી ગાર્ડન સામે, નારદીપુર, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર, અને પિનકોડ છે 3827335। હું તો કહું છું કે પોસ્ટ કરતા પહેલાં એડ્રેસ 2 વાર ચેક કરી લેજો। ઓકે, તો હવે આવીએ છીએ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત પર। છેલ્લી તારીખ કઈ છે? અને છેલ્લે બધું એકવાર ફટાફટ રિવાઇઝ પણ કરી લઈએ। આખી પ્રોસેસમાં એક આંકડો ખાસ યાદ રાખવાનો છે, અને એ છે 15। તો આ 15નો મતલબ શું? મતલબ કે તમારી પાસે એપ્લાય કરવા માટે ફક્ત 15 દિવસ છે। જે દિવસે જાહેરાત આવી ત્યાંથી ગણીને 15 દિવસની અંદર તમારી એપ્લિકેશન ત્યાં પહોંચી જવી જોઈએ। ટાઈમ બહુ જ ઓછો છે, એટલે જરાય મોડું ના કરતા। અને એ જાહેરાત ક્યારે આવી હતી? તારીખ છે 28 માર્ચ 2026। એટલે હવે તમે જાતે જ ગણતરી કરી લો કે 28 માર્ચથી 15 દિવસ ક્યારે પૂરા થાય છે, એ જ તમારી છેલ્લી તારીખ છે। તો ચાલો જતા પહેલા એક ક્વિક રીકેપ કરી લઈએ। સંસ્થા મહિલા ગ્રામ વિદ્યાપીઠ નારદીપુર, પોસ્ટ સ્ટોકમેન, ગૃહમાતા, જુનિયર ક્લર્ક। એપ્લિકેશન કેવી રીતે કરવાની છે? ફક્ત ઓફલાઈન રજિસ્ટર્ડ પોસ્ટથી। ફી કેટલી? ₹200નો ડીડી। અને છેલ્લી તારીખ કેટલી? 28 માર્ચ 2026થી 15 દિવસની અંદર। બસ આટલું યાદ રાખવાનું છે। તો હવે સવાલ એ છે કે જો તમારે એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેશનમાં કરિયર બનાવવું હોય, તો શું આ તમારા માટે એક સારી તક છે?
જો તમને લાગે કે હા, તો બિલકુલ સમય બગાડ્યા વગર એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરી દેજો. મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો છો. એકદમ ઇઝી. ચાલો, તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો થમ્સ અપ, વિડીયો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, બેલ આઇકન દબાઈ દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.